બીजेपी તરફથી આપણી સાથે યજ્ઞેશભાઈ દવે આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે। હેમાંગભાઈ રાવલ કોંગ્રેસ તરફથી જોડાયા છે, આપનું પણ સ્વાગત છે। અને પ્રશાંતભાઈ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે, આપનું પણ સ્વાગત છે। યજ્ઞેશભાઈ, આપ આવ્યા એની પહેલા જ જૂનાગઢથી અમે અપડેટ લેતા હતા કે ત્યાં કઈ રીતે સિનારીઓ છે। સવાલ અહીંયા એ છે કે ભવનાથના આશીર્વાદ કોને મળવાના છે? ભારતીય જનતા પાર્ટીનું ગઈ વખતે જૂનાગઢ નગરપાલિકામાં શાસન હતું અને ભારતીય જનતા પાર્ટીએ જો જૂનાગઢ મહાનગરપાલિકાને સુશાસન આપ્યું અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ફરીથી જૂનાગઢના મતદારો, જૂનાગઢના નગરજનો પસંદ કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને એના રિઝલ્ટ આવવાના શરૂ પણ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી ફરીથી જૂનાગઢના નગરજનોની સેવામાં ઉપલબ્ધ થશે એવી અમને ખાતરી છે। હેમાંગભાઈ, જીત તો અહીંયા મળી રહી છે, વિવાદો વચ્ચે પણ જીત મેળવવાની આશા અહીંયા છે અને એ આશા અમર પણ લાગી રહી છે। અહીંયા આપને શું લાગે છે? જો સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અત્યારે કહી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ એકદમ વિપરીત છે। એમના જ સંસદ સભ્ય જૂનાગઢમાં આવીને એમ કહે કે જૂનાગઢની જનતાની હું માફી માગું છું, કારણ કે કામ, રાજેશભાઈ ચુડાસમાની વાત કરું છું, અમારે કામ કરવાના રહી ગયા છે, બાકી રહી ગયા છે। અને હકીકતમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી હોય એટલે ન એટલે નળ પાણી, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા, આ નગર જે છે એની સુવિધાઓથી સમગ્ર ગુજરાતની અંદર અને જૂનાગઢની અંદર અમારે તો 2018માં એક જ સીટ હતી, અમે સ્વીકારીએ છીએ અને પછી પેટા ચૂંટણીમાં બીજી 2 સીટ આવી, ટોટલ 3 સીટ જ અમારી જોડે હતી। આ વખતે અમને વિશ્વાસ છે કે મતદારોએ જે પ્રમાણે મતદાન કર્યું છે, સૌપ્રથમ તો જે મતદાન ઓછું થયું છે એનું જ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી તરફનો જે વિરોધ હતો એ વિરોધ દર્શાવવા માટે થઈને મતદારો બહાર નથી નીકળ્યા। લગ્ન સિઝન તો આપણે ભૂતકાળમાં પણ જોયેલી છે, ગરમીઓ પણ જોયેલી છે, ગરમીમાં પણ બપોરે જૂનાગઢની અંદર મોટી લાઈનો લાગેલી હતી। જૂનાગઢના જે બેઝિક પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ જૂનાગઢના પૂર્વ ધારાસભ્યને આજે લોકો યાદ કરે છે, ભીખા બાપાને। મારી જોડે પેનલમાં રહેલા દરેકે દરેક વ્યક્તિ ઇન્ક્લુડિંગ યજ્ઞેશભાઈ એ સ્વીકાર છે કે ભીખા બાપા એક ઈમાનદાર વ્યક્તિ હતા, એને એમની કામગીરી જે છકડામાં ભરતા હતા, વિધાનસભાની અંદર જાય તો ઝાડની નીચે બેસીને લોકોની ફાઇલોનું કામ કરતા હોય, સંધ્યા અમદાવાદની અંદર એ રોકાવા આવે તો મારે મળવાનું થયું, મને કે તમે આવો, હું સર્કિટ હાઉસ છું, તો હું તો મોટા સર્કિટ હાઉસ વીઆઈપીમાં ગયો તો કે અહીં તો કોઈ ભીખા બાપા આવ્યા નથી। પછી ખબર પડી કે અમદાવાદની અંદર કોઈ લોકોને નથી ખબર એવું એક જૂનું અતિથિ ગૃહ છે શાહીબાગ આગળ, નહીં પણ તું દિલ્હી દરવાજા આગળ, ત્યાં મેં કીધું બાપા તમે અહીંયા રોકાવ છો, પંખાના ઠેકાણા નથી, કે ભાઈ મને તો વર્ષોથી હું અહીંયા જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારથી આવું છું, માણા મારા બધા ભાઈબંધ થઈ ગયા છે એટલે હું અહીંયા જ આવું છું। આવા વ્યક્તિ છે, એમના દીકરા મનોજભાઈ જોશી આજે જૂનાગઢની ધરા અમારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સંભાળી રહ્યા છે, વોર્ડ નંબર 13માં તેઓ ઊભા પણ છે અને આ વખતે જૂનાગઢની અંદર 7-8 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે બ્લેકમેલિંગ કર્યું અને અમારા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવડાયા, હું તો એમ કહું છું કે જો તમે આરોપ લગાવી રહ્યા છો, બિલકુલ આરોપ છે ને છેલ્લી વાત હું તો એમ કહું છું કે જો તમે કામ સારા કરેલા હોય તો તમારે આવા પ્રકારના દારૂ વેચવાથી માંડીને બ્લેકમેલિંગ કરીને ફોર્મ પાછા ખેંચવાના ગતરા કરવાની ક્યાં જરૂર? ગાંધીનું ગુજરાત છે, દારૂની વાત કરો છો, આ ના શોભે। યજ્ઞેશભાઈ, આટલા મોટા આરોપ લાગી રહ્યા છે દારૂ વેચાણના। જો કોંગ્રેસ જ્યારે હાર બાળે ત્યારે જાત જાતના આરોપો લગાવે, કોંગ્રેસના પ્રવક્તા સારી રીતે છણાવટ કરે છે અને સારા રજૂઆત કરતા પણ છે કે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના કારણે મતદારો મત આપવા નથી આવ્યા, તો એનો મતલબ એ થાય કે બધા જેટલા મત આપી ગયા એટલા કોંગ્રેસના જ મતદારો મત આપી ગયા, એટલે ભારતીય જનતા પાર્ટીના મત નીકળશે ને એ પણ કોંગ્રેસના જ મતદારો આપી ગયેલા છે એવું જ નીકળશે। હા, કારણ કે એમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીના મતદારો નથી આવ્યા, એટલે એમના મતદારો ભારતીય જનતા પાર્ટીના મત આપશે અને જે રિઝલ્ટ દેખાય છે એ એમના મતદારો આપી રહ્યા છે, એના પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી રહ્યા છે। બીજું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો એ કરવા એ કોંગ્રેસનું કામ છે। ભારતીય જનતા પાર્ટી એ અત્યારે ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે, નગરપાલિકામાં પણ શાસનમાં હતી, કેન્દ્રમાં પણ શાસનમાં છે। ભારતીય જનતા પાર્ટી એ પોતે કઈ રીતે સુશાસન આપી શકે છે એની એમને પ્રજાને વાત કરવી છે। જે રીત પાસે શાસન નથી આક્ષેપો કરે અને સ્વાભાવિક છે કર્યા કરે, પરંતુ જનતા કોને પસંદ કરે છે
એ દેખાઈ આવે છે, ગુજરાતમાં પણ દેખાઈ આવે છે, કેન્દ્રમાં પણ દેખાઈ આવે છે, અને હમણાં નગરપાલિકાઓમાં થોડા સમયમાં દેખાઈ જશે. નહીં, પણ આ ઓછું મતદાન આપના મતે શું? આપણે તો ગ્રાઉન્ડ વર્ક કર્યું હશે ને, કારણ કે માઇક્રો મેનેજમેન્ટ માટે બીજેપી જાણીતી છે. ક્યાં એવી ચૂક રહી ગઈ, અથવા તો કયા એવા કારણો છે આની પાછળ? ગઈ વખતની તમે ચૂંટણી જુઓ તો ગઈ વખતની ચૂંટણીમાં પણ 50 થી 60% વચ્ચે આ જ નગરપાલિકાઓ, આજમાં નગરપાલિકાઓમાં મતદાન રહ્યું હતું. એનું કારણ છે કે જ્યારે પણ આ ચૂંટણી આવે છે ને ત્યારે લગ્નગાળો હોય છે, એ પરિસ્થિતિ હોય છે, અને એના કારણે નગરપાલિકાઓનું મતદાન ઓછું થતું હોય છે. ઘણી વખતે તમે જોજો કે લોકસભાનું મતદાન વધારે થતું હોય છે, એના કરતાં ઓછું મતદાન આપણે વિધાનસભામાં હોય છે, અને એના કરતાં ઓછું એક નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકા. આ ગુજરાતની એક પ્રણાલી રહી છે, એમાં કોઈ ચેન્જીસ એવું નથી કે આ જ વખતે આવી ગયો. આ છેલ્લા 30-40 વર્ષોથી તમે જુઓ તો આ જ સિસ્ટમથી મતદાન થતા આવ્યા છે. અચ્છા, એટલે લગ્ન સર